આ તરફ દિલ્હી આતંકી હુમલામાં તપાસનો ધમધમાટ તેજ થયો છે અને ઝડપાયેલા આતંકીઓના ફોનથી ચોંકાવનારા ખુલાસા થયા. ડોક્ટર મુજમ્મિલ, આદિલ, શાહીન અને ઇરફાનના ફોનની તપાસ હાથ ધરાઈ. મોબાઈલના ડિલીટેડ ડેટા સામે આવતા ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. માત્ર મુજમ્મિલના મોબાઈલમાંથી જ મળ્યા 200 જેટલા વિડીયો. ISISથી જોડાયેલા આતંકીઓના ઝેરીલા નિવેદનોના ઓડિયો અને વિડીયો પણ શામેલ છે. જૈશના વડા મસૂદ અઝગરના ભડકાઉ વિડીયો શામેલ છે. 80 વિડીયોમાં આતંકી ટ્રેનિંગ, બોમ્બ બનાવવાની રીત છે. મુજમ્મિલના ફોનમાંથી ભીડવાળી માર્કેટના પણ વિડીયો મળ્યા છે. ઉલ્લેખનીય છે કે તપાસમાં પહેલા જ સામે આવી ચૂક્યું છે કે આતંકીઓએ અનેક ભીડભાડવાળા વિસ્તારોની રેકી કરી હતી. ત્યારે મુજમ્મિલના ફોનમાંથી દિલ્હી, ઉત્તર પ્રદેશ તેમજ મુંબઈ સહિત અનેક રાજ્યોના ધાર્મિક સ્થળો તેમજ ભીડભાડવાળા માર્કેટના વિડીયો પણ મળી આવ્યા છે. આતંકી મોડ્યુલમાં સિરિયાઈ કનેક્શનનો પણ પર્દાફાશ થયો છે. તુર્કીના આતંકીઓની સિરિયાઈ IS આતંકી કમાન્ડર સાથે મુલાકાત થઈ હતી. વર્ષ 2022માં આતંકી મુજમ્મિલ અને ઉમર ISIS કમાન્ડરને મળ્યા હતા. જૈશના કમાન્ડરના ઇશારે જ મુલાકાત થઈ હતી. મુલાકાત દરમિયાન જ આતંકીઓએ બોમ્બ બનાવવાની વાત કરી હતી. સિરિયાઈ કમાન્ડરે જ બોમ્બ બનાવવામાં મદદ કર્યાની આશંકા છે.